દેવર અને ભાભીની વાર્તામાં યુવાન ભાભીએ તેના દેવરના મજબૂત શરીરને જોઈને તેની કેળાને પ્રેમ કરવાનું શરૂ કર્યું, કારણ કે તેના પતિએ તેને સંપૂર્ણ આનંદ આપ્યો ન હતો. દોસ્ત, આ નેહા ખૂબ જ અદ્ભુત સ્ત્રી છે. જો હું તેને એકવાર મળી શકું તો ખૂબ મજા આવશે. મને ખબર નથી કે આજે શું થયું છે. જ્યારથી મેં તેને નહાતી જોઈ છે ત્યારથી મારું મન અને હૃદય સંપૂર્ણપણે ખોવાઈ ગયા છે. પણ આખરે હું તેનો દેવર છું. આ બધું ખોટું છે. તેના રૂમમાં સૂતો રવિ આ બધું વિચારી રહ્યો હતો. તે કર્નલ ભાટીનો નાનો ભાઈ હતો. તે કર્નલ ભાટી કરતાં 12 વર્ષ નાનો હતો, પણ નેહા ફક્ત 2-3 વર્ષ મોટી હતી. રવિ એક સરેરાશ પણ ફિટ 22 વર્ષનો છોકરો હતો. કસરતનો શોખ ધરાવતો હતો. ગામની દરેક છોકરીમાં તેની શક્તિની વાતો પ્રખ્યાત હતી. નેહા શહેરમાં રહેતી એક ખૂબ જ સુંદર સ્ત્રી હતી. તે લગભગ 27 વર્ષનો હતો. તે 3 બાળકોની માતા હતી, પરંતુ તેની યુવાની ક્યારે પાછી ના આવી હોય તેવું લાગતું હતું. તેના દરેક અંગને બરાબર બનાવવામાં આવ્યો હોય તેવું લાગતું હતું. નેહા કર્નલ ભાટીની બીજી પત્ની હતી. તેણીએ તેના પરિવારની સંમતિથી કર્નલ ભાટી સાથે લગ્ન કર્યા હતા. નેહાએ તેની બધી યુવાની અને જોમ તેના પતિ માટે અનામત રાખ્યું હતું. પરંતુ 35 વર્ષીય કર્નલ સાહેબ તેની યુવાનીનો સંપૂર્ણ આનંદ માણી શક્યા નહીં. કર્નલ ભાટી એક ટૂંકા કડક માણસ હતા, જેમના ચહેરા પર ક્યારે સ્મિત દેખાતું નહોતું. તેઓ કદાચ પ્રેમમાં પડવાને ગુનો માનતા હતા. નેહા તેના 3 બાળકોને ઉછેરતી અને ઘરના બધા કામ કરતી, જ્યારે તે સતત રસિકા સાથે દુર્વ્યવહાર કરતો અને તેને નુકસાન પહોંચાડતો. પોતાના જુસ્સાથી ભરેલી નેહા વેદનામાં ડૂબી ગઈ. તેને ક્યારે પુરુષાર્થમાં આનંદ મળ્યો નહીં જે તે લાયક હતી. તેની યુવાનીની અપૂર્ણતા અને પ્રેમનો અભાવ તેની આંખોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. નેહાના જીવનમાં ફક્ત એક જ વ્યક્તિ હતી જેને તે મિત્ર કહી શકે, જેની સાથે તે બધું શેર કરતી. રવિ પણ તેનો ખૂબ આદર કરતો, પરંતુ તેના શરીરની આગ અને પ્રેમનો અભાવ છુપાવી શકાતો ન હતો. એક સવારે નેહાએ રવિને કસરત કરતા જોયા અને તેની તરસ્યા ખાડો ત્યાં જ ભીની થઈ ગઈ. તે ઝડપથી પોતાને નિયંત્રિત કરી અને ભાગી ગઈ. પણ આખો દિવસ રવિનું મજબૂત શરીર અને તેના અંડરવેરમાંથી ફૂલાતું 7 ઇંચનું કેળું તેના મગજમાં ઘૂમતું રહ્યું. આજે બપોરે સ્નાન કરતી વખતે તેણીએ દરવાજાની કડી ખુલ્લી રાખી, જેનાથી રવિ તેના સુંદર શરીરના દરેક ઇંચ પર નજર નાખી શક્યો. પણ તેણે આગળ કંઈ ન કર્યું. રવિ આજે કોઈક રીતે પોતાની જાતને કાબૂમાં રાખી શક્યો, પણ ત્યારથી તે એક યા બીજી રીતે તેના શરીરને જોવા લાગ્યો. ક્યારેક સફાઈ કરતી વખતે નેહાના બ્લાઉઝમાં તેના રસદાર સંતરા ભાગ્યે જ દેખાતા, જેનાથી તેમની એક ઝલક દેખાતી. નેહાએ તેની અનોખી ભૂખી આંખો પહેલેથી જ વાંચી લીધી હતી, પણ કદાચ તે પણ આ જ ઈચ્છતી હતી. આખરે તે રાત આવી જ્યારે ઘરના બધા લગ્નમાં ગયા હતા અને નેહા બીમાર ઘરે જ રહી ગઈ હતી. ખરેખર નેહાનો માસિક ધર્મ હમણાં જ પૂરો થયો હતો. તે રમત રમવા માટે પાગલ હતી. તે આજે તીવ્ર કરવા માંગતી હતી. તેણે તેના શરીરના દરેક ભાગ પર હેર રિમૂવલ ક્રીમના ઘણા ક્યાન લગાવ્યા હતા, પરંતુ તેના ગુસ્સેવાળા પતિએ તેની સાથે ઝઘડો કર્યો હતો અને તેને પાર્ટીમાં એકલી રડતી છોડી દીધી હતી. રાતના 11 વાગ્યા હતા. ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો અને અચાનક લાઇટ બંધ થઈ ગઈ. નેહાને એકલા ડર લાગ્યો, સો તે રવિના રૂમમાં ગઈ. રવિ તેના ફોન પર વો વાલી ફિલ્મ જોઈ રહ્યો હતો, જેનો અવાજ બહાર સંભળાતો હતો. જ્યારે રવિએ નેહાને તેના દરવાજા પર જોઈ તો તે ડરી ગયો અને તેણે ફોન બંધ કરી દીધો. નેહા, તો શું જોઈ રહ્યો હતો? શું તારી યુવાની છલકાઈ રહી હતી? રવિ, અરે ભાભી, ભૂલથી થયું. પ્લીઝ કોઈને ના કહેતા. નેહા, ઠીક છે, હું તમને નહીં કહું, પણ એક શરત છે. મારે પણ આ જોવું છે. રવિ, ભાભી, તમે શું વાત કરો છો? નેહા, હા, સાચું કહું તો તારો ભાઈ ખરેખર કંટાળાજનક છે. તેને ફક્ત એક જ રીત ખબર છે કે કઈ રીતે કામ કરવું. તેના માટે આ બધું એક જરૂરી કાર્ય જેવું છે જે કોઈક રીતે પૂર્ણ કરવું જરૂરી છે. મેં તેને ઘણીવાર કહ્યું છે કે આ વિડીયોઝ પ્રેમ કરવાની ઘણી રીતો બતાવે છે, પણ તેણે ક્યારેય તે જાતે જોયા નથી કે ન તેણે મને જોવા પણ દીધી છે. રવિ, હા ભાભી, પણ મારી સાથે જોવા માટે આ પરિસ્થિતિમાં. નેહા, તું ક્યાં ડરે છે? કોઈને ખબર નહીં પડે. નેહા અને રવિ એક જ ધાબળા નીચે સૂઈ ગયા. નેહા રવિની પીઠ સાથે સૂઈ ગઈ. રવિનો ગરમ શ્વાસ નેહાની ગરદન પર અથડાયો. બંને વિડીયો જોવા લાગ્યા.
જેમ જેમ વિડીયો આગળ વધ્યો તેમ તેમ તેમના શ્વાસ ઝડપી થતા ગયા. નેહા રમેશના કેળા વધતા કદ તેના ગળદા સામે અનુભવી શકતી હતી. નેહાના શરીરની ગરમી અને તેની માદક સુગંધ રવિને માદક બનાવી રહી હતી. રવિએ ધીમેથી નેહાની કમર પર હાથ મૂક્યો. આ પહેલીવાર હતું જ્યારે કોઈ પુરુષે તેના શરીરને આ રીતે સ્પર્શ કર્યું હતું. તેનું હૃદય ધબકતું હતું. ધીમે ધીમે રવિના હાથ નેહાના રસદાર સંતરા સુધી પહોંચ્યા. તેણે તેમને દબાવવાનું શરૂ કર્યું, પહેલા ધીમેથી, પછી જોરશોરથી. પહેલીવાર કોઈ પુરુષના મજબૂત હાથોએ તેનો રસ નીચોવી લીધો હતો. નેહાને થોડું દુઃખ અને વધુ આનંદ થઈ રહ્યો હતો. રવિના હોઠ હવે નેહાની ગરદન ભીની કરી રહ્યા હતા. નેહા એક અલગ જ દુનિયામાં હતી. રવિએ પછી નેહાને પોતાની તરફ ફેરવી. તેની આંખો બંધ હતી. રવિએ તેના રસદાર કોમળ હોઠને પોતાના હોઠમાં કેદ કરી લીધા. નેહાએ રવિના વાળને ચુસ્તપણે પકડી રાખ્યા અને તેને પૂર્ણ રીતે સપોર્ટ કર્યો. હેલો મિત્રો, આ વાર્તાનો ભાગ 2 જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો લાઇક કરો. બીજો ભાગ જલ્દી લાવવા માટે